હેલો ગાઈસ, તો આજે અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ પાવાગઢમાં કાળકાના દર્શન કરવા. અને અમારા મિત્ર વિશાલભાઈ રાવળની ગાડી છે અને બીજી ગાડી આવે છે પાછળ, જે અમારા સોમભાઈ ધનોરાની ગાડી છે, વેગેનર છે. આ અમારી દ્વારકેશ હોટલ છે આસલપુર ચોકડી પાસે. અને અમારા પપ્પાજી ગાડી હાકે છે, રોહિતભાઈ રાવળ બેઠા છે આગળ. કેમ છો? મજામાં રોહિતભાઈ? શું પપ્પાભાઈ? તો અમે નીકળ્યા છીએ અને હું છું વચ્ચે, કાળુજી ઠાકોર છે અને અમારા ચેતનભાઈ જાદવ છે. તો મિત્રો, અમે આવી ગયા છીએ આસલપુર ચોકડી, જે આપણા મહારાણા પ્રતાપનું હવે સ્ટેચ્યુ આવવાની તૈયારીમાં જ છે. તો મિત્રો, આવી ગયું છે આપણા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ. તો મિત્રો, અમે હવે અમદાવાદ પહોંચી ગયા છીએ. તો અમારો આ ટ્રીપ બહુ મજા આવશે અમને. અમદાવાદથી અમે નીકળ્યા છીએ મિત્રો. તો મિત્રો, વિશાલભાઈ થાકી ગયા છે એટલે રોહિતભાઈ ગાડી હાકે છે, ચેતનભાઈ આગળ બેઠા છે. આ અમારા છે રોકીભાઈ હેન્ડસમ, એમનું મોઢું સરખું હા હવે દેખાણું. ઓકે, આ અમારી ટીમ છે 12 જણની. અત્યારે તો 10 જણની છે, પણ નોકરી પર 12 જણની ટીમ છે. આ વિજયભાઈ સુથાર છે. આ અમારા વિશાલભાઈ રાવળ ભોપાજીની ગાડી છે. ચાલો, તો અમે મિત્રો ડાકોર પહોંચી ગયા છીએ અને બસ નજીક જ છે ડાકોર આવવાની તૈયારીમાં. તો ડાકોર આવી ગયા છે મિત્રો. ગાડી પાર્કિંગમાં કરીને રોહિતભાઈ રાવળ, ચેતનભાઈ અને કાળુજી ઠાકોર. હા, અમારા અનિલભાઈ નાઈ છે. હા, અમારા અમિતભાઈ નાઈ છે ઉર્ફે હળબુ. હા, હું પોતે અશોક રાવળ, વિશાલ રાવળ, જિગ્નેશ રાવળ, સોમભાઈ વાઢેર. તો જીગાભાઈ ક્યાં વળી ગયા છે? અરે, પાછા આવ્યા. તો મિત્રો, હવે અમે ડાકોરનાથનું મંદિર દેખાઈ રહ્યું છે. અમે મંદિરે દર્શન કરીને, રોહિતભાઈને તો જબર ઉતાવળ લાગે છે દર્શન કરવાની, તો બધાની મોર ભાગી રહ્યા છે. અને અમે દર્શન કરીને બહાર નહીં, હજુ દર્શન કરવા જઈ રહ્યા છીએ છોરી મિત્રો સાથે. બધા સેલ્ફી પાડતા વિડીયો બનાવતા ને અમે મંદિરની ખૂબ જ નજીક આવી ગયા છે. આ છે મંદિરનું શિખર દેખાય છે. તો મિત્રો, આ મંદિરનો મેઇન ગેટ આવી ગયો છે. હવે તો અમારે હવે અંદર જવાની તૈયારી છે. આ છે મંદિરનું રાજા ધીરાજ રણછોડજીની જય હો. આ મંદિરના પગથિયા. અમારા અમિતભાઈ અંદર જઈ રહ્યા છે, વિશાલભાઈ વાતો કરતા જઈ રહ્યા છે. અમારા ડાકોરના ઠાકોરનું મંદિર છે આર્યું, એમની મૂર્તિ દેખાય છે. દર્શન કરી લો બધા. તો મિત્રો, અમે અહીંયા દર્શન કરીને હવે પાછા ફર્યા છે. બહાર મિત્રો બધા ફોટા પડાવશે, પછી જમવા જવાનું નક્કી કરશે, કેમ કે ભૂખ લાગી છે. ટાઈમ થરે થઈ ગયો. તો બધા મિત્રો મળીને અહીંયા સેલ્ફી પડાવશું બસ. તો ચલો, ભોજનશાળામાં આવી ગયા છીએ. એના લીએ ભોજન પ્રસાદ છે. આ જમવાની અંદર જવાની છે. મિત્રો બધા અંદર જાય છે જમવા. હા, ઉપાજીનો ફોન ચાલુ જ હોય છે. સોમભાઈ જમીને બહાર આવી ગયા તે બધા મિત્રો. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલે બહાર આવીને ચશ્મા જોવે છે. અહીંયા 30 રૂપિયાના ચશ્મા મળે છે. હવે અમે અહીંયા જમીને ચશ્મા લઈને બહાર આવીને હવે અમે જઈએ છીએ તળાવ જોવા. તળાવનો થોડો આનંદ લેશું, માછલીઓ જોશું, માછલીઓને લોટ કે કંઈક ખાવાનું નાખશું. હા ભાઈ, કેમ આવડે હાલે છે? તો મિત્રો, આ કૂતરું જો જીગાભાઈ કડવા ના આવે તમને. કે તો મિત્રો, દર્શન કરીને ગમતી તળાવે ફરવાયા છીએ. હવે અમારે થોડો આનંદ અહીંયા ફરીને પછી અમારે નીકળવાનું છે પાવાગઢ બાજુ. પણ અમારે રસ્તામાં એક સ્થળ એવું છે, અહીંયાથી મંદિર સારું દેખાય છે. ડાકોરની બજાર છે. અમારે રસ્તામાં એક કહેવાય કે સારી જગ્યા, એટલે કે
મહીસાગર નદી મહી નદીનો આનંદ માણવાનો છે. તમામ મિત્રોને ત્યાં નાહવાની ઈચ્છા છે, તો જોઈએ કેવો ટાઈમ રહે છે. તો અમે ડાકોરથી મિત્રો નીકળી ગયા છીએ પાવાગઢ જવા. એટલે રસ્તામાં મહીસાગર નદી આવે છે. હવે તે ચેતનભાઈ જાદવ અમારા ગાડી ચલાવે છે, રોહિતભાઈ મામા આગળ બેઠા છે. તો મિત્રો અમે બસ પહોંચી ગયા છે મહી નદીમાં. તમામ મિત્રો સાથે અમે નીચે જઈ રહ્યા છીએ અને નાહવાનો કેવો ટાઈમ મળે છે એ જોઈ લઈએ છીએ મિત્રો. કેમ કે પાવાગઢ જવાનું છે. આ છે મહી નદી. કેટલા બધા છાપરા છે અહીંયા. હું છું અમારા રોકીભાઈ, કાળુજી ઠાકોર અને તો એ ફૂફાજી. પાછળ પલરી ના જાય જોજો, પડતા નહીં લ્યા. ખરા બપોરે ગંગાજળ ના ચડાવાય. ઓકે, સોમભાઈ શું કહે છે? મય પડો એમ કહે છે. ચલો કાળુજી ને ભાઈ અનિલ નાય તો પાણીમાં નાવા પડી ગયા છીએ. પાણીનો વેણ બહુ વધારે છે, બહુ તેજ પાણી જાય છે અને પાણી ઠંડુ બહુ લાગે છે. કેમ કે કાળુજી સરખી રીતે બેસી નતા શકતા. નાઈને તો બધા બહાર નીકળી ગયા લાગે છે. શેરડીનો રસ પીવે છે મામા કંસ. હા, અમારા રોકીભાઈ. બસ હવે વાતો પછી કર, પેલા રસ પી લો, પછી આપણે પાવાગઢ નીકળવાનું છે. હા ભોપાજી, પીને કે માખી પડશે અંદર. રોકીભાઈને આખા ગામનું ટેન્શન હોય લાગે છે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ નાઈને અને હવે નીકળી છે પાવાગઢ માટે. તો ભોપાભાઈની ગાડી અમારા ચેતનભાઈ જાદવ ચલાવી રહ્યા છે. તો અમે નીકળશું અહીંયાથી ડાકોરથી, મહી નદીથી પાવાગઢ જવા. એટલે બાય બાય મહી નદી. એમ કે હવે અમારે આગળ થોડું જવાનું છે. સોમાભાઈની વાઢેરની ગાડી છે આરી વેગેનાર. આ ચડ્ડોભાઈ કેમ આ બાજુ સૂક્યો છે? તો મિત્રો અમે મહી નદીમાંથી બહાર નીકળીને રોડ ઉપર ચડી ગયા છીએ. એટલે આ મહી નદીનો પુલ છે, જેમાં તમને મહી નદી દેખાતી છે. જુઓ મિત્રો, આમાં પાણી બહુ ઓછું છે પણ પાણીનો વેણ વધારે છે. જુઓ મિત્રો, પાણી કેટલું છે, પણ ઊંડું છે અને પથ્થર વાગેવા છે મિત્રો. તો ગમે ત્યારે આવો તો જોઈને નાવું. તો મિત્રો અમે પહોંચી ગયા છે પાવાગઢ. આ છે ડુંગર પાવાગઢનો. ઓકે મિત્રો, હવે અમે આ જઈશું રૂમ રાખવા. તો મિત્રો અમે આ ગામમાં આવી ગયા છે, ચાંપાનેર ગામમાં. અને ચાંપાનેરમાં રૂમ રાખીને રાત રોકાઈને અમે પાવાગઢ ડુંગર ચડવા નીકળી ગયા છીએ. આ સવારનો ટાઈમ છે, સમથિંગ 4:30-5 વાગતાનો ટાઈમ છે. એટલે અમે ડુંગર ચડવા જઈ રહ્યા છીએ મિત્રો. આ ડુંગર ચડતાનો રસ્તો છે અને ગાડી અમારા ચેતનભાઈ જાદવ ચલાવે છે. તો મિત્રો અંધારું છે, રસ્તો ઢાળવાળો છે, એટલે શાંતિથી ચલાવી ગાડી. કે મિત્રો, અને આ ગાડી વિશાલભાઈ રાવળની પંચ છે. તે બીજા ગેરમાં વિધાઉટ ક્લચ, વિધાઉટ રેસ, એટલે રેસ એક્સિલેટર વગર ગાડી ચડે છે. એમને એમ ક્લચ છોડી દીધી છે, રેસ આપેલો નથી. એમને એમ નોર્મલ ગાડી ચડે છે વિશાલભાઈ રાવળની. તો મિત્રો પંચ છે મજબૂત. તો ગાડી લેવી હોય તો પંચ જ લેવાય, મારું તો એવું માનવું છે. તો મિત્રો સારામાં સારી ગાડી છે. મિત્રો અમે પહોંચી ગયા છે ગાડી પાર્કિંગ કરીને. હવે અમે પગથિયાથી ઉપર ચડશું ગબ્બરમાં પાવાવાળીનો. વિશાલભાઈ, ભોપાભાઈ રાવળ. ચલો અમે હવે ગબ્બર ચડવા નીકળી ગયા છીએ. આ વિજય સુથાર અને સોમેશ્વરભાઈ વાઢેર કેમ બે પાછળ આવે છે? એ બે થાકી ગયા લાગે છે, હજુ ગબ્બર ચડ્યા નથી ને. આમાં પાવાવાળીના પગથિયા છે, પહેલાં સ્ટાર્ટિંગના છે. તો અમે ગબ્બર ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. થોડું અંધારું છે કેમ કે થોડા કાળા દેખાતે. રોહિતભાઈ રાવળ, ચેતનભાઈ અને રોકીભાઈ હેન્સમ, વિજયભાઈ સુધાર, કાળુજી,
સોમભાઈ અમિતભાઈ નાઈ ગબ્બર ચડી રહ્યા છે. કાશો ટાઈમ થઈ ગયો છે. ચડતા ચડતા થાક પણ લાગે તો મિત્રો, એટલે બેસતા બેસતા ઊભા રહેતા ચડતા હતા અમે. કેમ કે અમે હવે બહુ નજીક આવી ગયા છીએ. અને મિત્રો આખરે અમે વધારે ટાઈમ લઈને અમે ગબ્બર ચડ્યા હતા. થાક પણ લાગે તો કેમ કે કાલે ફર્યા હતા, નદીમાં નાહ્યા હતા. આ અમારા ભોપાભાઈ બધાની અમારી મોર આવી ગયા છે, એટલે રાજી થયા લાગે છે. ચેતનભાઈ થાકી ગયા છે લાગે. તો મિત્રો પછી બધી વાત પછી ચલો માના પહેલાં દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. કે મિત્રો દર્શન પહેલાં જરૂરી છે, કેમ કે બેચરાજીથી અમે પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. એટલે આ છે માં કાળકા માનું મંદિર, ગર્ભગૃહ છે માનો. જય માં કાળકા, જય